મળે ને મળે એટલે સીધી 10 ઠેલી લઈ આવે કે આપડે ખાતર ઘરે પડ્યું છે ને ઉરિયા લઈ આવે 50 ઠેલી આપડા એટલે મોત નો સામાન છે. વિચાર કરો, એક મુઠ્ઠી પાણી એક તગારામાં નાખો ને એક મુઠ્ઠી ઉરિયા એટલે હાથી જેવું જનાવરો જ પડી જાય, 5 સેકન્ડ નો થાય ત્યાં મરી જાય. આ પ્રોવિઝન છે, નથી કરવું પાછું. સમજાવી અમારી જો મફતની અમે સમજાવી એની કોઈ કિંમત નથી. ડોક્ટર પાસે જાઓ કે 50,000 રૂપિયા તો હાથને ફી ના થાય. અહીંયા બ્રાહ્મણના છોકરાને જો આવ્યું કેન્સર, એને પોતાને એને એની ક્યાં ગયો તો, પણ આપણે દઈ નહીં ખાય. યુવાન છોકરો એને કેન્સર આવ્યું, એના બાપાને આવ્યું. તમે વિચાર કરો, 5-5 લાખ રૂપિયા વ્યા જાય ઘરમાંથી. તમે તમારા ઘર પૂરતું કરો. હું તો એમ કહું 1 વીઘા નહીં, 1/2 વીઘાનું જ કરજો. બકાલું ખાય એટલું 1 વીઘાનું તમારે ખાય એટલે ઘઉં કરજો, બાજરો કરજો, એટલું તો કરો. આ ઓર્ગોનિક કરે ને ત્યાંથી લઈ આવીને ખાઈજો. આમાં બાબરા તાલુકામાં અમે 400 જણા ખેડૂને બના એને કીધું ઓર્ગોનિક કરવા માંડે છે કે ગાંડા છે. આ ભાઈ ને ભાગ્યો આવ્યો છો, આ ભાઈ ઓર્ગોનિક ભાગ્યો નો ટકે ભાઈ સાહેબ ભાઈ નહીં સાણવાળા હતા એને ઘી વાળા થાય. સાંભળો, સાણવાળા હતા એને ઘી વાળા થાય.